મોર્નિંગ એવરીવન। આજના વિડીયોમાં ફરી જોઈશું ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। આગળના વિડીયોમાં આ જ પાઠના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જોયા હતા। હવે આ પાઠમાં બી 23 જેટલા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિકલ્પો છે। આ વાંચ્યા પછી આગળ વિકલ્પો વાંચવાની જરૂર નહીં પડે। તો ચલો શરૂ કરીએ। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। બરાબર, પહેલો વિકલ્પ છે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખાલી જગ્યા પાક કહે છે। તો કે જે પાક ચોમાસામાં રોપવામાં આવે તેને ખરીફ પાક તરીકે ઓળખાય છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી। જે પાકને શિયાળામાં રોપવામાં આવે તેને ખાલી જગ્યા પાક કહે છે, એટલે જેટલા બી પાક શિયાળામાં લેવામાં આવતા હોય એ બધા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ છે ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ખરીફ પાકનો સમયગાળો કયો છે? એટલે કે ચોમાસામાં જે પાક લેવામાં આવે છે તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। તો ખરીફ પાકનો સમયગાળો કયો છે? તો કે જૂનથી સપ્ટેમ્બર। ચારમાંથી જે સાચો જવાબ છે એને બ્લેક કરી દીધા છે, એટલે વધારે જોવાની જરૂર નહીં પડે। ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ છે, નીચેનામાંથી રવિ પાકનો સમયગાળો કયો છે? તો ચારમાંથી છે ઓક્ટોબરથી માર્ચ, એટલે કે ઓપ્શન એ। ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખરીફ પાક છે? મકાઈ, સોયાબીન, મગફળી। આપેલા 3 પાક ખરીફ પાક છે, કારણ કે 3 પાક ચોમાસામાં લેવામાં આવે છે, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે આપેલા તમામ। છઠ્ઠા નંબરનો વિકલ્પ, નીચેનામાંથી કયો રવિ પાક છે? મકાઈ, ડાંગર, વટાણા કે સોયાબીન? સાચો જવાબ છે વટાણા। ત્યારબાદ સાતમા નંબરનો વિકલ્પ છે, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? ખેડાણ, રોપણી, સિંચાઈ કે લણણી? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ખેડાણ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 8, માટીને સમથળ કરવાનું કાર્ય શાના દ્વારા કરવામાં આવે છે? એટલે જમીન લેવલિંગ શાના દ્વારા કરવામાં આવે છે? તો કે ઓપ્શન એ, સમાર। ત્યારબાદ 9મા નંબરનો ક્વેશ્ચન છે, ઘઉં અને ડાંગરને નીચેનામાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? તો ઘઉં અને ડાંગર છે એ ચોમાસામાં લેવામાં આવે છે, જ્યારે ઘઉં છે એ શિયાળામાં પણ લેવામાં આવે, તેથી રવિ પાક ખરીફ પાક નહીં, પરંતુ સાચો જવાબ આવશે અનાજ, કારણ કે ખરીફ પાક તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે, ઘઉં તો શિયાળામાં લેવામાં આવે છે, એટલે સાચો જવાબ આવશે અનાજ। અહીંયા ભૂલથી ખરીફ પાક કરેલું છે, ભૂલથી બ્લેક થઈ ગયું છે ઓપ્શન બી, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી। 10મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ નથી? તો રોપણી, સિંચાઈ અને સંગ્રહ 3 ખેત પદ્ધતિ છે, પશુપાલન એ ખેત પદ્ધતિ નથી। જમીન ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? ખુરપી, ઓરણી, વાવણીઓ કે ઓપ્શન એ, હળ? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, હળ। ત્યારબાદ છે 12મા નંબરનો પ્રશ્ન, સીડ ડ્રીલનું કાર્ય શું છે? સીડ ડ્રીલ એટલે કે વાવણીઓ, સીડ ડ્રીલ અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતી થાય છે વાવણીઓ। તો સીડ ડ્રીલનું કાર્ય છે બીજની વાવણી કરવાનું। ત્યારબાદ ઓપ્શન નંબર 13, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? યુરિયા, NPK, સુપર ફોસ્ફેટ અને વર્મી કમ્પોસ્ટ? તો આગળના 3 ઓપ્શન છે એ રાસાયણિક ખાતરો છે, કૃત્રિમ ખાતર, અને ડી છે એ કુદરતી ખાતર છે, સાચો જવાબ આવશે વર્મી કમ્પોસ્ટ। સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? મોટ, ચેન પંપ, ઢેકલી આ 3 પરંપરાગત રીતો છે। ટપક સિંચાઈ આધુનિક પદ્ધતિ છે, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ટપક સિંચાઈ પદ્ધતિ। 15મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? ઢેકલી, રહેટ અને મોટ એ પરંપરાગત પદ્ધતિ છે, જ્યારે ડી ટપક સિંચાઈ પદ્ધતિ એ આધુનિક સિંચાઈ પદ્ધતિ છે, તેથી સાચો જવાબ આવશે ડી। સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે? એટલે કે પાણીનો બગાડ કઈ પદ્ધતિમાં સૌથી ઓછો થાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ટપક સિંચાઈ પદ્ધતિ। 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? જંતુનાશક, નીંદણનાશક, ફૂગનાશક કે પેસ્ટનાશક? તો એનો સાચો જવાબ આવશે નીંદણનાશક। નીચેનામાંથી કયો હળનો ભાગ નથી? ફાલ, જોત, હળ સાફ્ટ કે ઓરણી? ફાલ, જોત અને હળ સાફ્ટ આ 3 હળનો ભાગ છે, ઓરણી એ હળનો ભાગ નથી, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઓરણી।
19મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો લણણી અંગેનો ઉત્સવ એટલે કે તહેવાર નથી? બૈસાખી, પોંગલ, નાતાલ કે બિહુ? તો ઓપ્શન સી જવાબ આવશે, નાતાલ. ત્યારબાદ ઓપ્શન નંબર 20 એટલે પ્રશ્ન 20, નીચેનામાંથી કયું લણણીનું ઓજાર છે? ઓપ્શન એ ખુરપી, ઓપ્શન બી દાંતરડું, ઓપ્શન સી દાંતી, ઓપ્શન ડી ખરપિયું? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી દાંતરડું. 21મા નંબરનો પ્રશ્ન, અનાજના કણસલા કે ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે મારો ઉપયોગ થાય છે? હાર્વેસ્ટર, કલ્ટિવેટર, વાવણીઓ કે થ્રેસર? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ થ્રેસર. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે? વાવણી, લણણી, રોપણી કે સિંચાઈ? 22મા નંબરમાં સાચો જવાબ આવશે, પાકને કાપવા માટે લણણી કરવામાં આવે છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ એટલે કે તૈયાર થઈ જાય ત્યારે તેને ખેતરમાંથી કાપવામાં આવે છે, તેને લણણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે 22મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી લણણી. ત્યારબાદ 23મો છે, પાકની લણણી કરવા તથા નીંદણ દૂર કરવા માટે મારો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ખુરપી, ઓપ્શન બી ખરપિયો, ઓપ્શન સી દાંતરડું, ઓપ્શન ડી કલ્ટિવેટર? પ્રશ્ન નંબર 23 છે, એનો સાચો જવાબ જો તમને આવડતો હોય તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે એનો જવાબ આપ કોમેન્ટ કરીને મોકલી શકો છો. અને જો આ 1 થી 23 પ્રશ્નમાં કોઈ પણ ઓપ્શન, કોઈ પ્રશ્નના જવાબમાં કદાચ ભૂલ હોય તો માફ કરજો અને સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.